કેમ છો બાળકો? છેલ્લે આપણે પ્રોટીનનું બંધારણ જોયું હતું 4 તબક્કામાં: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. ઓકે, ત્યારબાદનો ટોપિક છે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. હવે આપ જાણો જ છો કે પ્રોટીન શેનું બનેલું હોય, તો કે એમિનો એસિડનું. હવે આપણે એમાં વિકૃતિકરણ કરવાનું છે, એટલે કે નેચરેશન. એટલે પ્રોટીનના બંધારણમાં ફેરફાર, વિકૃતિ આવે, એનું બંધારણ તૂટે તો એનું કાર્યમાં પણ ખલેલ પહોંચે, અને એને કહેવાય પ્રોટીનનું વિકૃતિકરણ. એ વિકૃતિકરણ ઘણી વખત આપણા માટે ફાયદાકારક પણ હોય અને ઘણી વખત નુકસાનકારક પણ હોય. તો આપણે જોઈએ શું કહે છે. તો અહીંયા એવું કહે છે કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા, જૈવિક પ્રણાલી એટલે તો કે આપણા શરીરની અંદર જે મળી આવે છે એ અદ્વિતીય મતલબ કે એક ખાસ પ્રકારના ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા. એટલે આપણી જૈવિક પ્રણાલીમાં જે મળે છે એ અદ્વિતીય હોય, એટલે ખાસ હોય, પાછા ત્રિપરિમાણીય બંધારણ હોય અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીન હોય. એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય, કે જે આપણા શરીરમાં મળી આવે છે. એની પાસે જૈવિક સક્રિયતા હોય, ત્રિપરિમાણીય બંધારણ હોય, એવા પ્રોટીનને કેવું પ્રોટીન કહેવાય? પ્રાકૃતિક પ્રોટીન. મતલબ કે આપણા શરીરમાં મળી આવતું એવું પ્રોટીન કે જે પોતાનું કામ ખૂબ સારી રીતે કરતું હોય, એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. હજી સુધી એમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી, એટલે એને પ્રાકૃતિક. હવે જ્યારે પ્રોટીન એના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે, ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવો ભૌતિક ફેરફાર. હવે કોઈ પણ પ્રોટીન જ્યારે એના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તમે એના તાપમાનમાં ફેરફાર કરો તો એ ફેરફાર જેવા ભૌતિક ફેરફાર, એટલે તાપમાનમાં ફેરફાર કર્યો એને ભૌતિક ફેરફાર કહેવાય. અથવા પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવામાં આવે, એટલે કાં તો એના તાપમાનમાં ફેરફાર કરો તમે પ્રોટીનના, તો એ ભૌતિક ફેરફાર કર્યો કહેવાય, ને કાં તો પીએચમાં ફેરફાર કરો તો એ રાસાયણિક ફેરફાર કર્યો કહેવાય. આવું જો કરવામાં આવે ક્યારે? તો કે પ્રોટીન પ્રાકૃતિક હોય ત્યારે. તો શું થાય? એમાં ફેરફાર કરો તાપમાન કે પીએચમાં, તો શું થાય? તો કે ત્યારે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે. ખલેલ પહોંચે એટલે ડિસ્ટર્બ થાય. તો પ્રોટીનનું બંધારણ જે હોય એવું ના રહે, તૂટી જાય, વિકૃત થઈ જાય. તેના કારણે ગોલીય અણુઓ ખુલી જાય. આગળ આપણે વાત કરી ને, પ્રોટીનનો એક આકાર ગોલીય પણ હોય, એ ખુલી જાય. અને પછી જે ઓલા સર્પિલ અણુ હોય કે જેમાં જમણા હાથના સ્ક્રૂની જેમ વળેલા હોય, એ વળાંક રહિતના બની જાય. મતલબ એમાંથી વળાંક દૂર થઈ જાય, તો સીધા થઈ જાય. તો આ શું થયું? પ્રોટીનનું બંધારણમાં ખલેલ પહોંચી ને. તો પ્રોટીન જે છે એનું શું થયું કહેવાય? વિકૃતિકરણ. ઓકે. તથા પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે છે. આને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. તો જો મિત્રો, આખી વાત બહુ સરસ રીતે આપણને સમજાવી કે આપણી જૈવિક પ્રણાલીમાં જે પ્રોટીન મળે છે એ અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા હોય, એને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. હવે જ્યારે એના પ્રાકૃતિક સ્વરૂપમાં તમે કાં તો તાપમાનમાં ફેરફાર જેવો ભૌતિક ફેરફાર કરો કે પીએચમાં ફેરફાર જેવો રાસાયણિક ફેરફાર કરો, તો હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે અને ગોલીય અણુ ખુલી જાય, ને ઓલી સર્પિલ અણુ છે એ વળાંક રહિતના બની જાય. એટલે તમારો જે પ્રોટીન પહેલાં પ્રાકૃતિક હતો એ જૈવિક સક્રિયતાવાળો હતો, પણ આ બધું ખુલી ગયું એટલે પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવી દીધી, ને આને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. આજનો લેક્ચર એકદમ ઇઝી છે મિત્રો, માત્ર 2 વખત વાંચશો તો પણ આવડી જશે. હવે વિકૃતિકરણ દરમિયાન
દ્વિતીયક અને તૃતીયક બંધારણનો નાશ પામે છે. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ને, પ્રોટીનને 4 બંધારણ હોય, એમાં વિકૃતિ આવે તો કયા કયા બંધારણ નાશ પામે? તો કે દ્વિતીયક અને તૃતીયક. કારણ કે સર્પિલ આકાર દ્વિતીયકમાં આવ્યો હતો અને ઓલા હાઇડ્રોજન બંધ તૃતીયકમાં હતા, એ બે નાશ પામે. પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે છે. મતલબ ઓલો એમિનો એસિડનો ક્રમ હતો, યાદ કરો પ્રાથમિકમાં, એ ક્રમ ના બદલે કોઈ દી ગમે એવું વિકૃતિકરણ થાય. ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન. સ્કંદન એટલે ભેગું થવું. યાદ રાખો. અને તમે અમુક લોકોએ જોયેલું પણ હશે કે ઈંડું હોય એને ગરમ કરો તો અંદર જે એની સફેદી હોય એનું સ્કંદન થઈ જાય, એટલે એ એકદમ જામી જાય, એક પ્રકારનું બટેટા જેવું થઈ જાય. તો આ જે સ્કંદન થયું એ વિકૃતિકરણનું એક સામાન્ય ઉદાહરણ છે. કારણ કે ઈંડાની સફેદી એક પ્રોટીન જ છે, એને ઉકાળી એટલે કે એનું તાપમાન વધાર્યું તો શું થયું? તો કે સફેદીનું સ્કંદન થઈ ગયું. અને સફેદીનું સ્કંદન થાય ઓકે, આમાં વચ્ચે કંઈક ડિસ્ટર્બ થયું હતું, સોરી. સફેદીનું સ્કંદન થાય એટલે એ ભેગી થઈ જાય ને જામી જાય, તો આ વિકૃતિકરણ જ થયું કહેવાય. એનું એક સામાન્ય ઉદાહરણ. અન્ય ઉદાહરણ તો કે દૂધમાંથી દહીંનું બનવું, જે દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનવાના કારણે થાય. દૂધમાંથી દહીં શું કામે બને? તો કે દૂધમાં જે બેક્ટેરિયા હોય એ લેક્ટિક એસિડ બનાવે, એના કારણે દહીં બની જાય. જ્યારે છાશનું મેળવણ નાખો ત્યારે તો દૂધમાં પણ પ્રોટીન હોય તો દહીં બને છે, એ એક વિકૃતિકરણ જ છે દીકરાઓ. ઓકે, ત્યારબાદ 2 લખાણ સંબંધિત આવે છે. મને યાદ છે આગળ પણ 3 લખાણ સંબંધિત મેં તમને આપ્યા હતા હોમવર્કમાં. આ પણ આપું છું મિત્રો. આ બધા જ લખાણ સંબંધિત હું એક સાથે આપને કરાવી દઈશ, એટલે અત્યારે એની ચિંતા ના કરતા. આનો પ્રશ્ન શું છે? તો કે એમિનો એસિડ સંયોજનોના ગલનબિંદુ અને પાણીમાં દ્રાવ્યતા એને અનુવર્તી હેલો એસિડ સંયોજનો કરતાં વધુ હોય છે, સમજાવો. હેલોજનવાળા એસિડ HCl, આ બધા HBr, HI, આ હેલો એસિડ. ઈંડાને ઉકાળવાથી તેમાં રહેલું પાણી ક્યાં જાય છે? આ બંનેના પણ તમે પ્રયત્ન કરજો, બાકી હું તમને એક સાથે કરાવી દઈશ. હવે આવ્યા ઉત્સેચકો. મિત્રો આપને ખ્યાલ જ છે 16મા ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું. ઉત્સેચક એટલે શું? તો કે શરીરમાં રહેલી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે ને એવા પદાર્થને ઉત્સેચક કહેવાય. અને પ્રયોગશાળામાં થતી રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય. તો છે તો બે એક જ, ઉત્સેચક અને ઉદ્દીપક બે એક જ વસ્તુ છે. બે પ્રક્રિયાનો વેગ જ વધારે, ભાગ લેતા નથી, મતલબ કે વપરાતા નથી પ્રક્રિયામાં. પ્રક્રિયાને અંતે પાછા હોય એવા ને એવા મળે છે તમને. યાદ કરો મેં તમને આવું કંઈક સમજાવ્યું હતું કે ઉત્સેચક એટલે એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, આ બે જોડાય તો એક સંકીર્ણ બનાવે. ઉત્સેચક એન્ઝાઇમ સંકીર્ણ ES, એનું વિઘટન થાય એટલે E+P મળે. ઉત્સેચક એન્ઝાઇમ હતો એવો ને એવો, P એટલે પ્રોડક્ટ, તો સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ બની ગઈ, તો આમાં ઉત્સેચક વપરાણો નથી. સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયના કારણે જીવન શક્ય બને છે. કોઈ પણ સજીવ હોય એમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ને એ બધી પ્રક્રિયાઓનું સમન્વય એટલે ભેગું થવાથી એનું જીવન શક્ય બનતું હોય. હાથ હલાવી શકે, માથું હલાવી શકે, ચયાપચય થાય, ઘણું બધું શરીરમાં જે પાચનની ક્રિયાઓથી માંડી અને શ્વસન છે, આ તે એ ઘણું બધું જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયના કારણે આખું જીવન શક્ય બને. આ બાબતનું એક ઉદાહરણ ખોરાકનું પાચન. બરાબર છે. યોગ્ય અણુઓનું અવશોષણ. અવશોષણ એટલે શોષાવવું. પાચનમાં શું થાય? તો કે યોગ્ય અણુ શોષાય અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય તો છેલ્લે તો એમાંથી શક્તિ, તાકાત જ મળે ને. આ પ્રક્રમમાં એટલે કે આ પ્રક્રિયામાં ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી હોય છે. આ જે ખોરાકનું પાચન છે એમાં ઘણી બધી ક્રમશઃ પ્રક્રિયાઓ આવેલી હોય અને આ બધી પ્રક્રિયાઓ શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિઓમાં થાય.
એટલે કે આપણે જે રોટલી શાક દાળ ભાત ખાઈએ એનું પાચન તો આપણા શરીરમાં જ થાય ને. તો આપણા શરીરમાં જે કાંઈ પરિસ્થિતિઓ છે એ અતિમંદ હોય એમાં થાય. હવે આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ ઉદ્દીપક એટલે ઉત્સેચકની મદદથી થાય છે, જેને શું કહેવાય? ઉત્સેચક. મોટા ભાગે બધા ઉત્સેચકો ગોલીય પ્રોટીન સંયોજનો છે. મતલબ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના. એમાં પણ કયું પ્રોટીન? તો કે ગોલીય. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય છે. આ મારે કહેવાની જરૂર નથી, આગળ આવી ગયું. મતલબ જે ઉત્સેચક જે પ્રક્રિયામાં કામ કરે ત્યાં જ કરે ને જે પ્રક્રિયાર્થી હારે કામ કરે એની હારે જ કરે. વિશિષ્ટ એટલે એની સાથે એકદમ અગત્યના ખાસ હોય એમ. ઉત્સેચકોનું સામાન્ય નામકરણ. હવે ઉત્સેચકને નામ કેમ અપાય? તો કે એવા સંયોજનો અથવા સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે કે જેના પર તેઓ કાર્ય કરતા હોય. મતલબ કોઈ ઉત્સેચક જે સંયોજન ઉપર કાર્ય કરે ને એના ઉપરથી એનું નામ આપવામાં આવે. ઉદાહરણ તરીકે માલ્ટોઝ આપણે આગળ આવ્યું હતું નું ગ્લુકોઝમાં જળ વિભાજન કરતી પ્રક્રિયાને ઉદ્દીપિત કરતા ઉત્સેચકને, ઉદ્દીપિત કરતા એટલે વેગીલી બનાવે એને ઝડપી બનાવતા ઉત્સેચકને માલ્ટેઝ કહેવાય. તો જો દીકરાઓ માલ્ટોઝ ઉપર જે ઉત્સેચકે કામ કર્યું એનું નામ શું આપ્યું? માલ્ટેઝ. તો અહીંયા કીધું ને કે જે સંયોજનો અથવા સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે કે જેના પર તેઓ કામ કરતા હોય છે. તો માલ્ટોઝ ઉપર કામ કરે અને માલ્ટેઝ કીધું. તમારી જાણીતી પ્રક્રિયા માલ્ટોઝમાં માલ્ટેઝ વડે જળ વિભાજન. તો બન્યું ગ્લુકોઝના કેટલા અણુ? 2. હજી અહીં ઘટે. શું ઘટે? તો કે સાહેબ જળ વિભાજન કરો તો પાણી તો હોય ને ભેગું. તો કે હા. હવે બીજું, કેટલીક વખત ઉત્સેચકોના નામ તેઓ જે પ્રક્રિયામાં વપરાતા હોય તે પ્રક્રિયાઓ પરથી નક્કી કરવામાં આવે છે. મતલબ જે પ્રક્રિયામાં વપરાણોની પ્રક્રિયા ઉપર એ નક્કી થાય. બીજી રીત છે એમ નામ આપવાની. ઉદાહરણ તરીકે જે ઉત્સેચકો એક પ્રક્રિયાર્થીના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે અને સાથે સાથે બીજા પ્રક્રિયાર્થીના રિડક્શનને ઉદ્દીપિત કરે. આ બરાબર છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ જ હોય. એકનું ઓક્સિડેશન થતું હોય તો એકનું રિડક્શન થતું હોય. તો કોઈ પણ ઉત્સેચક હોય એકનું ઓક્સિડેશન કરાવતો હોય તો બીજાનું રિડક્શન કરાવતો હોય, બરાબર ને, એને ઉદ્દીપિત કરે. તો તેમને ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચકો નામ આપવામાં આવે છે. અને ઉત્સેચકોના નામને અંતે શું મારવામાં આવે? એઝ. હવે ઉત્સેચકનું કામ શું કામે ઉત્સેચક વાપરવા પડે? તો કે ઉત્સેચક ક્રિયાની ક્રિયાવિધિ. તો કોઈ પ્રક્રિયાની પ્રગતિ એટલે એનો વિકાસ, એના માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી હોય. તમે કોઈ પણ પ્રક્રિયામાં થોડોક જ ઉત્સેચક નાખો ને તો એ પ્રક્રિયાને ઝડપી બનાવી દે. હવે રાસાયણિક ઉદ્દીપક ક્રિયાને સમાન ક્રિયા માટે, એટલે કે જે રાસાયણિક ઉદ્દીપકો જે પ્રક્રિયા કરે એની એવી જ સમાન ક્રિયા માટે ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાની વધુ માત્રાને ઘટાડે છે. મતલબ ઉત્સેચકોનું કામ શું? તો કે તમે એક શબ્દનો જવાબ આપો એક સીધી લીટીમાં. તમે એમ કહો ને કે સાહેબ પ્રક્રિયાને વેગ વધારવો. હવે એ વેગ કઈ રીતે વધારે ખબર? તો કે કોઈ પણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે ને એને ઘટાડે ઉત્સેચક. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે હાવ સીધું કહું, હજી આપણે આગળ આવશે જ ડિટેલમાં, પણ હું અત્યારે આપણને સમજવા માટે કહી દઉં. તો કોઈ પણ પ્રક્રિયા છે, માનો કે A+B. હવે આ પ્રક્રિયા ચાલુ થવા માટે એને અમુક ઉર્જા મળવી જોઈએ, એને એની સક્રિયકરણ ઉર્જા કહેવાય. મતલબ કે પ્રક્રિયા ચાલુ કરવા માટે જે જરૂરી ઉર્જા હોય ને એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. માનો કે એ 50 છે, બરાબર? કેટલી છે? 50. ઓકે. હવે તમે જો આમાં કોઈ ઉત્સેચક વાપરો આ પ્રક્રિયામાં, તો એ ઉત્સેચક એક જ કામ કરે. આ પ્રક્રિયા પહેલાં કેટલી ઉર્જા આપો તો ચાલુ થતી હતી? 50. હવે એ ઘટાડી અને એ ઉર્જા કરી દે 15. એટલે કે સક્રિયકરણ ઉર્જા પહેલાં 50 હતી, હવે કેટલી થઈ ગઈ? 15. તો ઘટી ગઈ ને. તો પહેલાં 50 ચાલુ થતી હતી પ્રક્રિયા, હવે 15 આપશો તોય ચાલુ થઈ જાય. તો પહેલાં કરતાં ઝડપી થઈ ગઈ કે નહીં? બસ આ મતલબ સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયાને ચાલુ કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી જરૂરી ઉર્જાને એ જે તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહેવાય.
ઉદાહરણ આપ્યું છે. જો ઉદાહરણ તરીકે સુક્રોઝના એસિડ જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. હાલો આટલી છે, બરાબર. સુક્રોઝની સક્રિયકરણ ઉર્જા આટલી છે. હવે જ્યારે ઉત્સેચક એમાં વાપરો કયો, તો કે સુક્રેઝ. આપણે આગળ આવી ગયું ને ભાઈ, સુક્રોઝનું જળ વિભાજન કરો એસિડ દ્વારા, શું બને? ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. તો એમાં જ્યારે ઉત્સેચક સુક્રેઝ દ્વારા જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 જ થઈ ગઈ. જો સુક્રેઝ વાપરો તો સક્રિયકરણ ઉર્જા પહેલાં 6.22 હતી, હવે કેટલી થઈ ગઈ? 2.15. તો ઘટી ગઈ કે નહીં? તો ઉત્સેચક ક્રિયા માટેની ક્રિયાવિધિની ચર્ચા એકમ 5માં કરવામાં આવી છે, એટલે 5મા પાઠમાં. અહીંયા એની કોઈ આપણે અગત્યતા નથી. 5મો ભણશું ત્યારે જોઈ લેશું. તો ફરી એકવાર કહી દઉં મિત્રો, તો કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી હોય. રાસાયણિક ઉદ્દીપક ક્રિયાને સમાન ક્રિયા માટે ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાના વધુ માત્રાને શું કરે? ઘટાડે. મતલબ ઉત્સેચક છે એ સક્રિયકરણ ઉર્જાને ઘટાડવાનું કામ કરે. સક્રિયકરણ ઉર્જા એટલે કોઈ પ્રક્રિયાને ચાલુ કરવા માટે આપવી પડતી ઉર્જા, એને તમારો ઉત્સેચક ઘટાડે. દાખલા તરીકે સુક્રોઝનું જળ વિભાજન 6.22 થાય, પણ સુક્રેઝ વાપરો તો 2.15 થવા માંડે. ઘટી ગઈ ને, તો ઝડપી થાય. તો મિત્રો આમાં કંઈ બીજી નવી વાત નથી. ઓકે, હવે તમને બધાને એક જનરલ નોલેજ જેવી મજા આવે એવો પ્રશ્ન. વિટામિન સંયોજનો. મેં કીધું ને કે આજનો લેક્ચર એકદમ ઇઝી છે. એવું જોવા મળ્યું છે કે કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો આપણા આહારમાં જરૂરી હોય, પરંતુ તેની ઉણપના કારણે વિશિષ્ટ રોગ થાય. એટલે એ કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો તો આપણા ખોરાકમાં હોવો જ જોઈએ. જો ના હોય ને તો એની શરીરમાં ઉણપ થાય ને એની ઉણપથી કેટલાક શું થાય? વિશિષ્ટ રોગ થાય. આ સંયોજનોને વિટામિન સંયોજનો કહેવાય. એ જે કેટલાક કાર્બનિક સંયોજનો કીધા છે એ કોણ? તો કે વિટામિન. મોટાભાગના વિટામિન સંયોજનોને આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી. એટલે કે મોટાભાગના વિટામિન સંયોજનો આપણા શરીરમાં બનતા નથી. પરંતુ વનસ્પતિઓ મોટા ભાગે બધા વિટામિન સંયોજનોને સંશ્લેષિત કરી શકે. તો આ વિટામિનોને બનાવી કોણ શકે? તો કે વનસ્પતિ. તેથી તેમને આવશ્યક ખાદ્ય ઘટકો તરીકે ગણવામાં આવે. માટે વિટામિનને તમારે ખાવા જ પડે. શરીરમાં તો બનતા નથી, એટલે એ તમારા આવશ્યક ખાદ્ય ઘટક છે. તેમ છતાં અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનોને ઉત્પન્ન કરી શકે. એટલે અમુક તો આપણા શરીરમાં બને છે. એ ક્યાં બને? તો કે આપણી અન્નનળીમાં જે બેક્ટેરિયા છે ને, એ આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનોને બનાવી દે. સામાન્ય રીતે આપણા આહારમાં બધા વિટામિન સંયોજનો હાજર રહેલા હોય છે. જુદા જુદા વિટામિન સંયોજનો જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત છે. એટલે વિટામિન જે છે એ જુદા જુદા રસાયણોના વર્ગ સાથે સંબંધિત છે, અને તેથી બંધારણના આધારે તેમને વ્યાખ્યાયિત કરવા કેવા છે? મુશ્કેલ. કારણ કે દરેકનું રાસાયણિક વર્ગ જુદો જુદો હોય, તો એનું બંધારણ એ જુદું જુદું, એટલે એ રીતે વર્ગીકૃત થાય નહીં. તેમને સામાન્ય રીતે એ પ્રકારે વિચારવામાં આવે છે કે આ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે, આ એટલે કોણ? તો કે વિટામિનો. એ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે. એટલે કે આ વિટામિન વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આપણા આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થ છે કે જેનાથી, એટલે કોનાથી? વિટામિનથી સજીવોની અનુકૂળતમ વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થઈ શકે. એટલે આપણી સરસ રીતે અનુકૂળ રીતે વૃદ્ધિ એ થાય, અને આપણું જે સ્વાસ્થ્ય છે એનો સામાન્ય નિભાવ થઈ શકે. એટલે આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. બરાબર.
વિટામિન સંયોજનોને અંગ્રેજી મૂળાક્ષરો ABCD વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે. તે પૈકીના કેટલાકના ફરીથી નામ ઉપસમૂહો તરીકે આપવામાં આવે, જેમ કે બી વિટામિન છે તો એના પાછા પ્રકાર પડે, B1, B2, B6, B12 વગેરે. વધુ પડતા વિટામિન સંયોજનો પણ નુકસાન કરતા હોય છે અને તેથી ડૉક્ટરની સલાહ સિવાય વિટામિનની ટીકડીઓ કે ગોળીઓ લેવી જોઈએ નહીં. એટલે આ ટોપિક ભણ્યા પછી કોઈને એમ થાય કે વિટામિનની ગોળીઓ તો મળે છે ભાઈ મેડિકલે, હાલને બધાય વિટામિનની 5-5 ગોળી લઈને ભૂકો કરીને ફાંકડો ભરી જાવ, એમ ના હાલે. ડૉક્ટરની સલાહ સિવાય ના લેવી જોઈએ. વિટામિન VITAMINE, હું આખો સ્પેલિંગ બોલ્યો. શબ્દ વાઇટલ પ્લસ એમાઇન શબ્દના આધારે બનેલો, કારણ કે અગાઉ શોધાયેલા સંયોજનો એમિનો એસિડ ધરાવતા હતા, મતલબ વિટામિનમાં એમિનો એસિડ હતા, પરંતુ તે પછીનું કાર્ય દર્શાવે છે કે મોટાભાગના આવા પદાર્થો એમિનો એસિડ ધરાવતા ન હતા. મતલબ પાછળથી સંશોધન થયું ભાઈ મોટાભાગના વિટામિનમાં એમિનો એસિડ નથી. તેથી વિટામિન, હું આખો સ્પેલિંગ બોલ્યો હતો ને, એ શબ્દમાંથી ઈ અક્ષરને શું કર્યું દૂર, કારણ કે એમાઇની એમિનો માટે લીધો હતો પણ મોટા ભાગમાં નહોતા, એટલે ઈને દૂર કરવામાં આવ્યો. હાલમાં શબ્દ VITAMIN ઉપયોગમાં લેવાય છે. હવે વિટામિનનું વર્ગીકરણ. તો વિટામિન સંયોજનોને તેમની પાણીમાં અથવા ચરબીમાં દ્રાવ્યતાના આધારે 2 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે. પહેલું છે ચરબીમાં દ્રાવ્ય વિટામિન. તો જે વિટામિન સંયોજનો ચરબીમાં અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય હોય તો એને આ વર્ગમાં મૂકવામાં આવે. આ વર્ગ એટલે કયો? ચરબીમાં દ્રાવ્ય. તો ચરબી અને તૈલી પદાર્થમાં દ્રાવ્ય હોય પણ પાણીમાં કેવા? અદ્રાવ્ય. આના ઉદાહરણોમાં વિટામિન A, D, E અને K છે. તેઓ યકૃતમાં અને મેદસ્વી એટલે ચરબી સંગ્રહ કરનાર પેશીઓમાં સંગ્રહાય છે. હા, એ તો ચોખ્ખી વાત છે ને ભાઈ, મેદસ્વી પેશી એટલે ચરબી સંગ્રહ કરનારી પેશી, એમાં સંગ્રહાય. કાં તો કે ચરબી દ્રાવ્ય છે તો ચરબીવાળી પેશીમાં જ સંગ્રહ પામશે. ઓકે. હવે પાણીમાં દ્રાવ્ય વિટામિન. તો બી વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને આ વર્ગમાં એકસાથે મૂકવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનોને નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થાય. મતલબ જે આ પાણીમાં દ્રાવ્ય છે એને રોજે રોજ આપણે લેવા જોઈએ, કારણ કે રોજબરોજના આપણા જીવનમાં એ યુરિન મારફતે આપણા શરીરમાંથી દૂર થતા હોય એટલે એને પાછા ખાવા પડે અને તેઓને આપણા શરીરમાં સંગ્રહી શકાતા નથી. આપણા શરીરમાં એનો સંગ્રહ ના થાય, રોજે રોજ ખાવા જ પડે. પણ આમાં એક અપવાદ છે. કયો? તો કે વિટામિન B12 સિવાય. આ વિટામિન B12 એક એવું છે કે પાણીમાં દ્રાવ્ય છે છતાંય સંગ્રહ પામે અને આપણા માટે ફાયદાકારક છે, અને ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જે શાકાહારી હોય, કારણ કે વિટામિન B12 મુખ્યત્વે છે ને એ ઈંડા, માછલી, માંસ, મટન આમાંથી મળે. જો આ શરીરમાં સંગ્રહ ના પામે તો જે લોકો શાકાહારી છે એના શરીરમાં વિટામિન રહેવાનું જ નથી, પણ આ એક સંગ્રહ પામી શકે છે. ઓકે. કેટલાક અગત્યના વિટામિનને એના સ્ત્રોત અને એની ઉણપ દ્વારા થતા રોગોની યાદી. આ કોષ્ટક ખાસ કહું છું પાકું કરવાનું. આમાંથી 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે અને આ જ કોષ્ટકની અંદરથી MCQ પણ પૂછાય. 2 માર્કનો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તો એ હું તમને કહીશ. MCQ તો ગમે તે રીતે પૂછી શકાય. વિટામિન A ક્યાંથી મળે? તો કે માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધમાંથી મળે. હવે ના હોય શરીરમાં તો શું થાય? તો કે ઝેરોપ્થેલ્મિયા એટલે જે આંખના કોર્નિયાનું શક્તિકરણ, એટલે આંખની અંદર જે કોર્નિયા નામનો વિસ્તાર હોય એ એકદમ કઠણ થઈ જાય, સખત બની જાય, શક્તિકરણ. પછી રતાંધણાપણું થાય. તો આ જે ઉણપથી આટલા રોગ થાય. કયા વિટામિનની ઉણપથી? એ. હવે વિટામિન B1 એનું નામ બીજું છે થાઇમિન. મળે ક્યાંથી? તો કે ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજમાંથી મળે.
રોગ કયો થાય તો કે બેરી, બ્લેકબેરી નહીં કે બ્લૂબેરી પણ નહીં, બેરી. ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધિમાં મંદતા, એટલે ભૂખ ના લાગે અને વૃદ્ધિ જે છે એ ધીમી થાય, મંદ બને. વિટામિન B2 નામ છે રિબોફ્લેવિન. દૂધ, ઈંડાની સફેદી, યકૃત ને કિડની, આટલામાંથી આ મળે. રોગ તો કે કિલોસિસ એટલે કે મોઢું અને હોઠની કિનારી પર પડેલા ચીરા પડે. પછી પાચન ક્રિયામાં અવ્યવસ્થા અને ત્વચામાં બળતરાની અનુભૂતિ થવી. તો આ વિટામિન B2ના રોગ છે રિબોફ્લેવિનના. ત્યારબાદ વિટામિન B6 પિરિડોક્સિન. ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને ચણા. તકલીફ શું થાય તો કે આંચકી આવવી. ઘણાઈને તાણ આંચકી આવે ને, એ આંચકી. પછી વિટામિન B12 મેં તમને કીધું હતું ને કે આ મોટા ભાગે માંસાહારમાં જ હોય. જો માંસ, માછલી, ઈંડા અને દહીં. વિનાશી રક્ત અલ્પતા એટલે શું તો કે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ, રેડ બ્લડ સેલ ઓછા હોય, આનાથી ઘટી જાય વિટામિન B12 ઘટતું હોય તો. વિટામિન C એસ્કોર્બિક એસિડ. ખાટા ફળો, આંબળા અને લીલા પાંદડાવાળા શાકભાજી. અત્યારે આ કોરોનાના સમયમાં ખાસ લેવા જેવું વિટામિન C કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધે છે. આ ઉપરાંત મિત્રો લીંબુ છે, અન્ય કોઈ ખાટા ફળ કે જે ખટાશવાળી વસ્તુ કે જેની અંદર આ એસ્કોર્બિક એસિડ હોય એ તમે લ્યો તો આ કોરોના સામે લડવા માટે ખૂબ જ ઉત્તમ એનો એક વિકલ્પ છે કે જેથી તમારી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જે છે એ બિલ્ડઅપ થાય, વધે અને આપણે કોરોના જેવી મહામારીથી બચી શકીએ. રોગ શું થાય તો કે સ્કર્વી. તો સ્કર્વીનું મતલબ શું તો કે પેઢામાંથી, ક્યાંથી? પેઢામાંથી, દાંતના પેઢા જે હોય એમાંથી રુધિર વહેવું, એટલે કે જે પેઢા છે એની અંદરથી રુધિર નીકળે. ઓકે. ત્યારબાદ વિટામિન D સૂર્યપ્રકાશનો સંપર્ક. સૂર્યપ્રકાશમાં રહ્યો એટલે વિટામિન D મળે. માછલી, ઈંડાની જરદી. આનાથી ઉણપથી શું રોગ થાય તો કે રિકેટ્સ એટલે કે બાળકોમાં હાડકાની વિકૃતિ અને રિકેટ્સ કહેવાય. અને ઓસ્ટિયોમેલેસિયા એટલે કે પુખ્ત લોકોમાં હાડકાં પોચા બનવા મતલબ કે નબળા પડી જાય અને સાંધાના દુખાવા થવા. ત્યારબાદ છે વિટામિન E વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરણ તેલ, સૂર્યમુખી તેલ વગેરે. RBC રેડ બ્લડ સેલની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય. એટલે RBCની નાજુકતા અને સ્નાયુની નબળાઈમાં વધારો થાય. એટલે RBC જે નાજુક હોય ને વધારે નાજુક બને ને સ્નાયુ જે નબળા હોય એ વધારે નબળા બને. વિટામિન K લીલા પાંદડાવાળા શાકભાજી. રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય. વિટામિન K જો ના હોય તો ક્યાંય પણ આપણને ઘા લાગે તો એ ઘા જનરલી સ્વસ્થ વ્યક્તિ હોય એને 5-7 મિનિટમાં જો નાનો અમથો ઘા હોય તો ત્યાં રુધિર ગંઠાઈ જાય, ગાંઠો થઈ જાય અને ઘા રૂજાઈ જાય. પણ વિટામિન Kની ઉણપ હોય તો એ રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય અને લાંબા સમય સુધી રુધિર ગંઠાય નહીં તો એ જે તે વ્યક્તિ જે છે એ વ્યક્તિને વધુ પડતો રક્તસ્રાવ થાય કે લોહીનો સ્ત્રાવ થાય. તો મિત્રો આ વાત હતી વિટામિન અને પ્રોટીનનું વિકૃતિકરણ. તો આજનો લેક્ચરમાં જે આ હાયલું એ એકદમ ઇઝી હતું. આમાં મને આમ કહેવા જેવું લાગે તો એક આ વિટામિનની વ્યાખ્યા પાછી કહી દઉં કે તેમને સામાન્ય રીતે એ પ્રકારે વિચારવામાં આવે. તેમને એટલે કોને? વિટામિનને. કે આ એટલે વિટામિન વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે કે આપણા આહારમાં હોવા જોઈએ કે જેનાથી એટલે વિટામિનથી સજીવોની એટલે કે આપણા શરીરની અનુકૂળતમ વૃદ્ધિ થાય અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થાય એટલે આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. હવે મિત્રો આમ જોવા જઈએ તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, છેલ્લો મુદ્દો ન્યુક્લિક એસિડ સંયોજનો. બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ આને સારી રીતે જાણતા હશે
આજના લેક્ચરમાં ખાલી આપણે આટલી આ પ્રસ્તાવના જ છે. આ બધું ડિટેલમાં આગળ આ મુદ્દામાં આવશે. આજે રાઉન્ડ કર્યું ને પ્રસ્તાવના છે, એનો આપણે અભ્યાસ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત કરશું. તો મિત્રો શું કહે છે, ન્યુક્લિક એસિડ શેના માટે જરૂરી છે? તો કે વાત જાણે એવી છે, મુદ્દો એ છે કે દરેક પ્રજાતિની દરેક પેઢી, કોઈ પણ પ્રજાતિ હોય સજીવોની, એની દરેક પેઢી એના પૂર્વજો આરે ઘણી બધી રીતે સામ્યતા ધરાવતી હોય. જેમ કે વાંદરાના પ્રજાતિ છે તો એની દરેક પેઢીમાં સામ્યતા હું તો બધાને પૂછડા હોય. આપણે છે પૂછડા નહીં, કાં તો કે આપણા બાપ દાદાઓને બહુ પહેલાંના સમયમાં હતા, પછી આ ઉત્ક્રાંતિને આવું બધું થયું એટલે નીકળી ગયા. પણ નીકળી ગયા પછી ક્યાં આપણને પૂછડા આવે છે? તો કે નહીં. તો કહેવાનો મતલબ કે દરેક સજીવ એના પૂર્વજો આરે સમાનતા ધરાવતો હોય. દાદા જેવા આપણા પપ્પા હોય, આપણા પપ્પા જેવા અમુક લક્ષણો આપણામાં હોય, આપણા જેવા આપણા બાળકોમાં ને એના બાળકોમાં, આખી પેઢી આગળ વધતી જાય એક જ સરખા લક્ષણોના વારસાઈ સાથે. આપણે નથી કહેતા કે વારસાગત છે, એ આ બધું ડીએનએમાં આવ્યું હોય. આપણે ઘણીવાર એવો શબ્દ પ્રયોગ કરીએ કે આના ડીએનએમાં છે, અથવા તો એના જનીનમાં જ એવું છે, એમ એના લોહીમાં છે. તો લોહીમાં મતલબ હું? બસ એ આ ન્યુક્લિક એસિડ સંયોજનો. હવે આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે સંચરિત થાય, મતલબ કોઈ પણ સજીવ છે એના સંતાનોની અંદર આ લક્ષણો કેવી રીતે સંચરિત થાય એટલે વહન પામે, એવું જોવા મળ્યું કે જીવંત કોષનું કેન્દ્ર આ જન્મજાત લક્ષણોના સંચરણ માટે જવાબદાર હોય. એટલે જીવંત કોષનું જે કેન્દ્ર છે ને, એ કોષ કેન્દ્ર આ બધાય લક્ષણોના સંચરણ માટે જવાબદાર છે, એવું જોવા મળ્યું કે આ વહન આ કોષ કેન્દ્ર કરે. લક્ષણોના આ સંચરણને આનુવંશિકતા કહેવાય. જે આ લક્ષણો જે છે એનું જે આ સંચરણ થાય છે, વહન થાય છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એને આનુવંશિકતા કહેવાય. આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાંના આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? તો કે કોષનું કેન્દ્ર અથવા તો કોષ કેન્દ્ર. એમાંના જે કણ છે, કોષ કેન્દ્રમાં એવું શું છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે? તો કે એમાં જે કણ છે ને એને રંગસૂત્ર કહેવામાં આવે. મતલબ જીનેટિક્સ, જનીન. જેવો પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુ, જેવો એટલે કોણ? રંગસૂત્રો. એ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુ કે જે ન્યુક્લિક એસિડ સંયોજનો કહેવાય છે તેના બનેલા હોય છે. એટલે કે આ રંગસૂત્ર કેના બનેલા હોય? તો કે એક તો પ્રોટીનના, ને બીજું તો કે અન્ય પ્રકારના જૈવિક અણુ, જેનું નામ શું છે? એ જૈવિક અણુનું ન્યુક્લિક એસિડ સંયોજનો એના બનેલા હોય, જે આપણે ભણવાનું છે. તો ગુજરાતી થઈ ગયું ને ભાઈ. આનુવંશિકતા માટે કોણ જવાબદાર? તો કે જીવંત કોષનું કેન્દ્ર. એ જીવંત કોષના કેન્દ્રમાં એવું શું છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર? તો કે રંગસૂત્ર. તો રંગસૂત્ર કેના બને? તો કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. વાહ! તો ન્યુક્લિક એસિડ જ આનુવંશિકતા માટે મૂળભૂત જવાબદાર થયું. હવે ન્યુક્લિક એસિડ સંયોજનો બે પ્રકારના હોય. એક હોય ડીએનએ ને બીજું આરએનએ. ડીએનએ એટલે ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. જો કે ન્યુક્લિક એસિડ સંયોજનો ન્યુક્લિઓટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થો છે. હવે ન્યુક્લિક એસિડ આ બેયના બને, પણ પછી પાછું એમ કીધું કે એ ન્યુક્લિક એસિડ છે શું? તો કે ન્યુક્લિઓટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર. એટલે કે આ ન્યુક્લિઓટાઇડ ઘણા બધા જોડાશે તો શું બનશે? ન્યુક્લિક એસિડ. તેથી તેમને પોલીન્યુક્લિઓટાઇડ સંયોજનો પણ કહેવાય. કોને? ન્યુક્લિક એસિડને. હવે ફરી પાછો કહું તો ન્યુક્લિક એસિડમાં બે પ્રકાર હોય, બરાબર? એક હોય ડીએનએ ને એક હોય આરએનએ. હવે ન્યુક્લિક એસિડ બને કેના? તો કે ન્યુક્લિક એસિડ સંયોજનોને આ ન્યુક્લિઓટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થ છે. મતલબ ન્યુક્લિક એસિડ આ ન્યુક્લિઓટાઇડના ઘણા બધા એકમ જોડાવાથી બનતા હશે. તો ઘણા બધા એકમ જોડાય તો ન્યુક્લિક એસિડને, તેથી તેમને પોલીન્યુક્લિઓટાઇડ સંયોજનો પણ કહે છે.
તો આ ઘણા બધા ન્યુક્લિઓટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બને એ આપણે આગળ પણ અભ્યાસ કરીશું, જે અહીંયા છે મિત્રો ન્યુક્લિક એસિડનું બંધારણ, જે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.